પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના હોટલ સંચાલકને છરો મારી 25 વર્ષથી નાસ્તે ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ શરીર સંબંધી ગંભીર ગુનાઓના નાસ્તે ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ નાઓએ તારીખ 19/3/2025 થી 31/3/2025 સુધી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની સૂચના મુજબ તેમના ઝોનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પાંડેસરા જીઆઈડીસી પ્રયાગરાજ મિલ પાસેથી પાંડેસરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 45/2000 ઇપીકો કલમ 326 114 જીપી એક્ટ 135 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી નંદા ઉર્ફે નંદો ઉદય નાહક ઉંમર વર્ષ 50 ધંધો ડાઇંગ પ્રિન્ટિંગ મજૂરી રહેવાસી ઘર નંબર 24A આવિર્ભાવ સોસાયટી વિભાગ 2 પાંડેસરા સુરત મૂળ ગામ ગોવિંદપુર પોસ્ટ બાલીછાઈ થાના કબીર સૂર્યનગર જિલ્લો ગંજામ ઓરિસ્સાને પકડી પાડવામાં આવે છે. મજકૂર પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સન 2000માં તે સુરત ખાતે પાંડેસરા સિદ્ધાર્થનગરમાં રહેતો અને મજૂરી કામ કરતો. તે વખતે તેના સાથી મિત્રો મુકેશ ગોળ તથા કુલ લેંકાની સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગરમાં મેસ ચલાવતો ગોપીનાથ ગોળ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે. આ મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીનું નામદાર કોટ રાહે CRPC કલમ 70 મુજબનું વોરંટ હોય અને પોતે પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો ફરતો હોય આરોપીને પાંડેસરા જીઆઈડીસી પ્રયાગરાજ મિલ પાસેથી પકડી પાડી પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરેલ છે. તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ. એડિટર જીવન પાન પાટીલની સાથે.